સીતારામ બધાયની 12:30 વાગ્યા ને આજ તો સવારનો વિડીયોની શરૂઆત નહોતી કરીને તેમ કીધું હાલો અટાણે ખોળ વાઢા નથી અટાણે કરી દે વિડીયોની શરૂઆત. આજ ત્યાં વાદરા ઠાવકા હે ને તે હીરું હે ને 12:30 વાગે તો તડકો હોય ઠાવકો રોગો પછી ત્યાં વાદરા હે તે હીરું હે ને પાછો ટાઢો વાવડો અહીંયા આવે. ગરમી તો થાય પણ તોય જ રીક ટાઢોળું હે. હું આવી હતી જીક મોડે રીક ખળ વાઢવા 11 વાગે તે મેં કીધું હાલો હું તો આજે ઘડીક વાર વાઢા ખળ. 2 ભારી તો વાઢીને ભેહોને નાખી દીધી. હજી મેં એક ભારી એક વાઢેલા ને તો બપોર પછી નાખવા થાય તો બપોર પછી ઓછું વાઢવાનું. તો પ્રમાણે દી અમે વિડીયો મૂક્યો હતો ને તો બધાને કીધું કે જરા કોમેન્ટ કરજો. તો ઘણા માણસે કોમેન્ટ કરી ને વાંચવાની મજા આવી. જેમાં તમારે રેગ્યુલર જે કોમેન્ટ કરે ને એ હું તાને થોડુંક સજેશન પણ આપ્યું. તો અમે સજેશન હે ને એ ફોલો કરી હું અને થોડાક નવા વિડીયો ઉતારવાની કોશિશ કરી હું. ને બાકી જેટલી અમે કોમેન્ટ કરી બધાનો ખૂબ ખૂબ આભાર. ને હજે પણ ઘણા લોકો ઇનેત કરી ઘણા બધા ઇનેત કરી વિડીયા તો જોવે પણ તો કરજો કોમેન્ટ તો જવાબ દેવાની મજા આવે. તમારી વાત સાંભળવાની મજા આવે અને સજેશન દીહો તો એ પ્રમાણે વિડીયા ઉતાર્યું. થોડોક હમણાં આઈડિયો આવે ને કે અમારા વ્યુઅરને કામ જોવું હોય તો હમણાં અમારે કંઈ આડાવરું જવાનું નથી થતું. પહેલી માથે તો જવાનું હતું તે ઘણી જગ્યાએ ગયા અમે ને કામકાજ હોય. એક તો ભાગ્યું નથી દીધેલ એટલી ખેતીનું કામકાજ હોય પાછું ઢોરનું હોય વધારે હુકલ કૂસો નથી એટલી ખડ વાઢવું જોઈએ 2 ટાણા એટલી બહુ આડાવરું કંઈ જવાતું નથી. તો બહુ બહારના વ્લોગ નહોતા આવતા ઘરના અમે ઉતારીએ પણ તોય અમે કોશિશ કરી કે સારામાં સારા વિડીયા તમારાથી અમે પુગાડે હગીએ. તો કોમેન્ટ કરતા રહીજો, સપોર્ટ કરતા રહીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારા સારા સજેશન દીજો તો અમને ખબર પડે કે અમારે નવા ઉતારવા જોઈએ વિડીયા. ને બાપુને જઈને પપ્પાને તો વાટતા હતા ખડખારૂકના તો 2 ભારીઓ થઈ ગયું હતું પછી ત્યાં ઘેરવી આગા હું જીક મોડી આવી હતી મેં કે હાલો હું તો આજે ઘડીક વાર વાઢા ખડ મારા રોટલા ને શાકને તો ઘેર કરતા અહીં. બાકી આ ચીક નવીન ખાવાનું બનાવવાનું કહેતા હતા માએ રેસીપી જોઈ ફોનમાંથી તે બનાવી હું આગળ તો તમને વિડીયો દેખાડ્યું કે કામ કરવાના હે એ કાલે કહેતા કાલે કરી હું કે હાજી લગભગ તો બનાવી છે તો દેખાડી કામ નવીન બનાવે ને કેવું બન્યું એ. તો જે થોડુંક આ બરું છે ને આગળ એ થોડુંક વાઢેલા તો એક ભારી એક થઈ જાય તો બપોર પછી વાર ઓછું વાટું. જો અમે ટ્રાય કરવા હાટું થે ને ગિરનાર શિયાર વાવી હતી. જો લ્યા ફાલ ખાલી આ તો ટ્રાય કરવા હાટું થઈને વાવેલ છે અમે. સક્સેસફુલ ધૂળતા લઈએ કે ઉભળી હોય ને એટલે ધૂળ લઈએ પણ ઉતારો તો ઠાવકો બેસ્યામાં બહુ સારો ફાલ દેખાય. અમારે તો બિયારણ મૂંઘું બહુ ઊંતું એટલે થોડીક કરી હતી વધારે નથી કરી પણ આ વર્ષે અમારે બિયારણ થઈ જાય આખું વાવ્યા જેટલું. ને આ કહે કે ફાયદો બહુ કરે એટલે અમારે હજુ ખરાણી પીલાવે ને તેલી કઢાવવું ને 2 ટ્રાય થઈ જાય. આ ગિરનાર શિયાર અમારી હાલ બોલ એ બોલ કાકરી છે લે પહેલે પાછો હા હાલે બોલ છે હું વિડીયો ઉતારા. જોવો હું જય હે ના ચા કાકડીઓ તોડવા આવ્યા હતા. જય કામ કરવા આવ્યા હતા સીપડું હે જય વિડીયો તોડવા આવ્યા હતા અમે 2. ઓય લામ એ માલમાં તા ખાલી લેલા હું હાલે હું લેલા મૂકે દે. આ બીજું લેવું તારે હાલે લે આ બીજું ગ્રીન કલરનું લે હા હાલે હાલે આપણે માયની જેન દે દી હો પછી માય સલાડ બનાવી દી અસલનું પછી જય ખાય ને સલાડ. હા ઓ લે આની તો બંદૂક બનાવી પતંગિયાને માર દે ઠૂસ કર દે. હા હાલે ઈ તોણી ન બોલાવે. તો જો ઉપમા બનાવવાની તૈયારી હાલે. ટમેટા વટાણા
ને ગાજર એટલું હે તૈયારીઓ હાલે હજે તા. આમાં 1 કપ રવો જો હે, આ રવો હે હું આખને ભરા 1 કપ. આ 1 કપ ભર્યો રવાનો, આ માપ્યું હે 1 કપનું. આ ઘી લીધું. આમાં રવો હેકવાનો ને, ઘીમાં હેકવાનો. 1 ચમચી ઘી નાખવાનું, એમાં 1 કપ રવો હેકવાનો. ઘી ગરમ થઈ જાય પછી એમાં નાખી દેવાના રવાનો લોટ. હેકે ને પછી આ બધું સામાન નાખી દેવાનો ને. હા હા હા. અમારે નવીન આઈટમ બનવાની ચાલુ છે. નવીન આઈટમ ઉપમા બનાવવામાં આ બધી પ્રોસેસ જો ચાલુ જ છે. કાજુ ને બી બે ઘીમાં હેકે લીધા ને આ બધું હે ને આ બધાની તેલમાં તડકો લગાવવાનો હે ને કે ઘીમાં ગમે આપણે ઘી નાખી. આ ઘી વાળું જોતો તો ઘી જ નાખ્યું. ઘીમાં વઘાર કરવાનો હે મતલબ. લીમડો લીધો. હા લીમડો લીધો. માથે ઢાંકવું જાય. નાખી દીધું. રાઈ નાખી હતી ને. રાઈ નાખી હતી. હા લગભગ નાખી દીધી એને. નથી નાખ્યું ને. હા આમાં પછી આપણી ટેસ્ટ જરૂર ન હોય રાઈ નાખીએ તો આ ફૂટાઈ જાય. હા નાખી દીધું. હા ડુંગળીની માપની કે ની હેકવાની હે. હાંજી બનવાનું હોય અટાણે હું ત્યાં ફળ લઈને આવીને તો ત્યાં બનવાનું ચાલુ જ હતું. હા 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 બટેટાનું. હા આમાં પછી કામ હોય કે હા આપણે જોતા હોય ને એની જે નાખ્યું એ જ વસ્તુ ફરજિયાત નાખવાનું ન હોય. પછી આપણે જે ભાવ હોય એ વસ્તુ આપણે નાખી શકીએ. હા આ ગાજર ની ઓલા કરી દે ખમણીમાં ખમણી જેટલું નાખવું એટલે આપણે રીતે નાખવાનું. હા તો મસ્તી ને કલરફુલ થઈ ગયું બધું. આપડી આ દેહી ગાજર તો નાખ, આ ઓલા ગાજર ને ઓલા આટાણે જોડે ને. એ પછી દેહી થાય બિયારા રાઈસ માંથી. હજે ટમેટા નાખવાના સડવા દેવાના. હા પછી આ બધું સળે જાય ને એટલે આમાં આ જે રવાનો લોટ છે એ નાખવાનો. અને ઈ લોટ હોય ને ઈથી ઈ 1 કપ હોય ને તાર 2.5 કપ પાણી નાખવાનું. હા આદુ તો કટકા મોંમાં આવે. ખમણે લઈને તો મોંમાં ન આવી જાય. હા અમે રવાનો લોટ નાખી દીધો. આ બકાલું બધું સળે ગયું ના એટલી બકાલું મતલબ કે આપણે ડુંગળી નાખ્યા હતા, ગાજર ને ટમેટું પાકવા દેવાના. પછી માથેથી દહીં એડ કરી દેવાનું. આ ઉપમા બનેગા, રોટલા ને રોટલિયું, ઓરો, દહીં ને શાક. બપોરા તૈયાર. તો અટાણે અમી હે ને મરચી વાવવાનું કામ હાથમાં લીધું. આ મરચી તો હે ને મરચીનો રોપ ગામમાંથી હતી મોહીએ દીધો. તે
તે 2-3 દીથિયાનો પડ્યો ને તે વાવવાનું પરવાર નહોતી આવતી, વેરું નહોતું આવતું, તે આજ છે ને વાવે દઈએ. આ ખાડા કરતા જાય હું વાહે બે રોપ ભેગા કરે અને સોંપતી જાય. જો આ રીંગણી આવી થઈ ગઈ. આ ગતરા છોડવા હે, આ હુકાઈ ગયા હતા, પાછા રેગા, પાછા કૂટા નીકળ્યા, એટલે ફૂલ મેં થયો ને તો હુકાઈ ગયા હતા. આવા તો જો આવા થઈ ગયા હતા બધા છોડવા રીંગણીના, ને મેં આવ્યો ને એમાં હુકાઈ ગયા હતા. આઈને દેહામાંથી આ પાછી વાવી ને એ હે રીંગણી. ત્રિકમેથી ખાડા કરતા જાય, એ હુકાઈ ગયો ને, આ હુકાઈ ગયો, નો લાગી. આ એક લાગે છે. તો વાહે બે છોડવા વાવતી જાય ને. હા, બે છોડવા વાવતી જાય. આ રીંગણી પાસે જે ખાડા કર્યા ને એમાં એક એક નાખી જાય. આયુ જવા મને દે. અહીંયા એક એક પાછી મરચી નાખી. હા, તો જો આમાં આવી રીતના આવતું ને કરેલ ત્યાં હુકાણ ને ત્યાં લીલા લીલા ઓલામાં હતી. 1-2 થયાનો પડ્યો પણ હુકાણ ને. એવા ભૂંગર હોય કે ઓલા તીખા લાંબા મરચાં હોય એ ખબર ને. કોઈ જાત છે એ નથી ખબર. હતી મોહી કોક દેગો હતી હતી મોહી. આમાં ખાતરતા હે ચૂંડ મિરચી ને ખાડા હે ને એમાં. આ 2-3 દી વાદળછાયું વાતાવરણ રહી છે ને તો લાગે જાય. જે આવી દે 3 વાર